લક્ષરાજ આપણે સીધ જવું છે નદીએ. નદી જોવા જવું છે. હા ચાલો. જય માતાજી બધાને. ગુડ ઇવનિંગ. અમે હું ને લક્ષરાજભાઈ નદી જોવા જાય છીએ અને આ છે અમારી ભેંસો. શું સરખું કે તો ભેંસ દોવા બેસે છે મમ્મીજી. શું લાકડી ના ચલો. હું ને લક્ષરાજ બે જતા હતા અને વાડામાંથી જોઈને જ પાછા આવતા હતા. ત્યાં એટલાકમાં લક્ષરાજના પપ્પા આવ્યા અને હવે અમે બધા જઈએ છીએ. આ છે ને જો અમારો વાડો છે. અહીંયા આગળ અમે ભેંસો બાંધીએ ને એ બાવળ તો સાવ નમી જ ગયા છે. એક દિવસ 3 દિવસ સતત વરસાદ વરસ્યો પણ એક દિવસ તડકો નીકળે એટલે બધું પૂરું સુકાઈ ગયું. આમ જો રોડ ઉપર તો પાણી સાવ સુકાઈ ગયું છે, બધું નદીમાં ઉતરી ગયું છે. અને આ જો રોડ ઉપર વચ્ચે કેવું ગાબડું પડી ગયું છે પુલ ઉપર. અમે બધા જોવા ગયા હતા. લક્ષરાજના પપ્પા હતા, ભૈલા હતા અને કીર્તિભાઈને બધા જ હતા. અને લક્ષરાજને જોવો એના પપ્પા સાથે કેવી રમવાની મજા આવે છે. આ જેટલા છે ને બધા ઉપરથી એને ઠેકડા માર્યા હતા. બહુ જ મજા આવતી હતી એને તો. એમે પપ્પા સાથે હોય એટલે રાજા. અહીંયા આગળ જો સાવ એટલે સાવ અહીંયા ઉપર પુલ ઉપર શું કહેવાય ઓલા બતાય છે સળિયા ઉપરથી તો બધું નીકળી જ ગયું છે. થોડો ટકી ગયો છે. હવે કંઈ થાય નહીં તો સારું. ચાલો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. લક્ષરાજની બધા જોવે છે હજી. એના પપ્પા છે એની સાથે અને હું નાના હવે ઘરે જઈએ છીએ. અને અમારો વ્લોગ પણ અહીં પૂરો થાય છે. વરસાદ 2-3 દિવસ બહુ જ હતો. અત્યારે તો પાણી ઉતરી ગયું છે અને વ્લોગ હવે અહીં પૂરો થાય છે. તમને કેવો લાગ્યો છે કહેજો અને અમને આવો સપોર્ટ કરતા રહેજો. બાય. જય માતાજી. જો અહીંયાથી બધા બતાય છે લક્ષરાજના પપ્પાને બધા લોકો હજી ત્યાં છે અને હું નાના બે આવતા રહ્યા છીએ. અમારે વાડામાં બાવળ ને બધું પડી ગયું છે. આગળના વ્લોગમાં તમે જોયું હતું અહીંયા બધે પાણી હતું. તો ચલો બાય. જય માતાજી. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.